એ લાસ્ટ ટાઈમ આપણેે સવાલ જવાબ કમ્પ્લીટ કર્યા તા. તેમ સોલખતે ને ખાલી જગ્યા સવાલ જવાબ ની બધું. હા. બધું ના મિસ ખાલી તમે કોલા શું કેવાય ઓલા બે જણા હતા ને હું કેવાય નામ નથી યાદ મિસ તમે એને સાજા કરાયા તા છો. લક્ષ્મી નો અને ફેઝાન લક્ષ્મી અને ફેઝાન અને આપડે શું જોયું તું કે લક્ષ્મી અમુક એવા શબ્દો બોલે છે કે જેનો અર્થ જે છે એ આપણે સમજવાનો હતો કે એનો અર્થ બીજો થાય પણ એને તળપતી ભાષામાં એના જે શબ્દો બોલે છે તો જેમ કે રૂપાળો ડુંગર તો એ શું હતું? રૂપાળો ડુંગર શું હતું પહાડ બોલ? પહાડ નહી બેટા હિલ ટેકરી બરાબર. રેલ હા ટેકરી. પછી એવું ઘણું એ બોલતી હતી એમાંથી કયું કયું તું કોને યાદ છે? મિસ હું કવ હા આઈ બોલો. માનો ને હા આઈ માનો નેસ ઈ શું હતું? આઈ માનો નેસ એ શું હતું બેટા? ઝાડો નઈ આઈ માનો નેસ એ પોતાનું ઘર એ ઝૂંપડું હતું ને જે મેં કીધું તું ને કે ઝૂપડા કરીને ત્યાં રે છે જુઓ. સ્ક્રીન દેખાય છે બધાને બોયસ? હા મિસ. હા જો પહેલેથી આપણે યાદ કરી લઈએ કે ફેઝાન જે છે એ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો એટલે કે જે જંગલી પ્રાણીઓના કુદરતી દ્રશ્યના અને એવા ફોટા પાડે તો એને વાઈલ્ડ લાઈફ કહેવાય તો એ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો. તામિલનાડુ માંથી આવતો હતો અને ગીરના જંગલમાં ફોટોગ્રાફી કરવા આવ્યો હતો. ત્યારે એને લક્ષ્મી નામની એક છોકરી મળે છે જે ગીરના જંગલમાં રહેતી હતી મતલબ કે એ ત્યાં જંગલમાં જ રહેતી હતી એની જાતિના લોકો બધા ત્યાં જ રહેતા હતા. એ એવી હતી કે એને અંગ્રેજી સમજમાં નહોતું આવતું અને ફૈઝાન તામિલનાડુ માંથી આવતો હતો. એટલે એને ગુજરાતી સમજમાં નહોતું આવતું. પછી લક્ષ્મી જે છે ફૈઝાનને રસ્તો બતાવવા માટે મદદ કરે છે. પણ એવા ઘણા શબ્દો બોલે છે કે જે ફૈઝાનને સમજમાં આવતા નથી. પેલા શું કે છે કેડી તો કેડી એટલે શું કેવાય બોયસ? કેડી જો અહીંયા પેલો શબ્દ છે કેડી તો કેડી એટલે શું? કાચો ખરાબ રસ્તો. કાચો રસ્તો વેરી ગુડ. મિસ કેડી તમારો એટલે અવાજ કપાય છે. મારો અવાજ કપાય છે બોઈસ? ના મિસ એનો જ કે કપાઈ ને ના મિસ હવે એક કામ કરો જેને મારો એકો જ અવાજ આવે છે. જેને મારો અવાજ કટ થાય છે ને તો એ લોકો એક વાર લેફ્ટ થઈને પાછા જોઈન્ટ થઈ જાય અને જ્યાં સારું નેટવર્ક આવતું હોય ને એ જગ્યાએ બેઠે બેઠા બરાબર. હવે જો કેડી એટલે કાચો રસ્તો અથવા તો આપણે જેના પર પગપાળા ચાલીએ એ રસ્તો બરાબર. પછી ભૂતિયો વડ એટલે શું અહિયાં આપ્યું છે ભૂતિયો વડ જુઓ. ભૂતિયો વડ એટલે શું હતું બોયસ? વડનું ઝાડ. વડનું ઝાડ વેરી ગુડ. વેરી ગુડ વડનું ઝાડ એટલે ભૂતિયો વડ. પછી વોંકડો વોકડો એટલે શું હતું? કૂવો. નહી બેટા ઝરણું નદી છે નહી હા ઝરણું બરોબર જે તળાવ વહીને જતું હોય તળાવ નહી તળાવ નહી બેટા. તળાવ નહી ઝરણું જે પાણી જે છે થોડુંક વહી અને જાતું હોય. તળાવ હોય ને એનું પાણી ક્યારે વહે નહી વહે એમને ભરેલું ટ્રેન્ડ હોય. તો તળાવનું પાણી વહે નહી આ તળાવની વાત નથી તળાવની વાત આગળ આવશે. તો વોકળો એટલે શું કે જે પાણી જે છે એ થોડુંક ઝરણું વહી અને જતું હોય તો વોકળો એટલે ઝરણું. પછી રૂપાળો ડુંગર એટલે શું છે એની બાજુમાં જ આપ્યું છે રૂપાળો ડુંગર. લીલ. રૂપાળો ડુંગર એટલે શું હિલ ટેકરીની વાત છે બરાબર. તો આ એક એક શબ્દ યાદ રાખવાના છે આ એક એક શબ્દ જે છે એના MCQ ક્વેશ્ચન આન્સર પૂછાશે. પછી છે કાટલમાંનું થાપણ તો થાપણ એટલે શું? મંદિર. મંદિર ટેમ્પલ બરાબર ટેમ્પલ ની વાત કરવામાં આવી છે. પછી અહીંયા આપ્યું છે ઉગમણે જુઓ અહિયાં ઉગમણે આપ્યું ઉગમણે એટલે યસ. યસ. માઈક ઓફ કરી દો કોનું શરૂ છે?
ચાલો, રોલ નંબર 69 કે છે ઉગમણે એટલે શું બેટા? સૂરજ ઉગે. પૂર્વ દિશા કઈ કહેવાય બેટા? પૂર્વ દિશા. હા, ઓકે, વેરી ગુડ. તો પૂર્વ દિશામાં ઉગમણે એટલે કે પૂર્વ દિશામાં જ્યાંથી સૂર્ય ઉગે એને ઉગમણે કહેવાય. બરાબર? ઓકે, માઇક ઓફ કરી દો બેટા. પછીનું જે છે એ આપ્યું છે આપણને દોઢિયું તળાવ. તો દોઢિયું તળાવ એટલે શું? 74. એટલે હા, દોઢિયું તળાવ એટલે શું કહીએ આપણે? નદી. નહીં બેટા, નદીને આપણે તળાવ કહીએ. હું શું કહું? પોન્ડ. દૂધિયું પોન્ડ. તળાવ. હા, દોઢિયું તળાવ એટલે કે પોન્ડ. જેને આપણે તળાવ હોય એને પોન્ડ કહીએ, નદી હોય ને એને રિવર કહીએ. નદીની વાત નથી, તળાવ એટલે પોન્ડની વાત છે કે જ્યાં પાણી ભરેલું જ રહે, વહે નહીં. બરાબર? નદી હોય તો એ વહેતી જાય. તો આ દોઢિયું તળાવ એટલે કે પોન્ડ. બરાબર? પછી છે આયમાનો નેસ. તો આયમાનો નેસ એટલે શું? એનું ઘર. એટલે આપણે શું કહીએ? ઝૂંપડામાં, જે કુબામાં રહેતા હતા તો એનું ઘર, એનો ઝૂંપડું એને કહે છે. પછી સાવજ. સાવજ એટલે શું? સિંહ. સિંહ. વેરી ગુડ. સાવજ એટલે સિંહ. પછી છે દેવતા. દેવતા એટલે શું? દેવતા એટલે એના ગોડ એમ. બરાબર? દેવતા એટલે શું? કે સાવજ એના દેવતા છે, મતલબ એના ગોડ છે, ભગવાન છે, ઈશ્વર છે, અલ્લાહ છે. બરાબર? તો દેવતાનો અર્થ શું થાય? ગોડ. પછી ચેમનઈ એટલે શું? જોડ્યું અહીં. એમ નહીં. ચેમનઈ એટલે કેમ નહીં. બરાબર? પછી શું કે છે? હાલને. હાલને એટલે શું કહેવા માંગે છે? હાલને એટલે હાલો. આવને. શું? આવને એમ, મારા ઘરે આવ. બરાબર? પછી મા બાપા એટલે મમ્મી પપ્પા. મમ્મી પપ્પા. તો આવી રીતે જે શબ્દો આપણને આપેલા છે એ બધા શબ્દો જે છે કોણ બોલે છે? લક્ષ્મી. લક્ષ્મી. વેરી ગુડ. તો આ બધા શબ્દો જે છે લક્ષ્મી બોલે છે અને આ બધા એના તળપદી ભાષા છે, કારણ કે જંગલમાં રહી છે એટલે એને સારી લેંગ્વેજ જે છે બોલતા આવડતી નથી, એની ભાષા આવી જ છે. બરાબર? ઓકે, તો હવે તમને આ પાઠમાં આના રિલેટેડ કઈ કોઈ ક્વેરી છે? નથી સમજાયું એવું છે બેટા? નહીં. બધા ક્લિયર છો? બધા ક્લિયર છો બેટા? હા મિસ. હા. ઓકે, તો હવે આજે જે છે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પહેલો પાઠ જે છે એ લખીએ છીએ. સ્વાધ્યાય પોથીની અંદર યુનિટ 1 જે છે એ લખીએ છીએ. આમાંથી કેટલાય સ્વાધ્યાય પોથી લઈ લીધી છે બેટા? મિસ મેરે લીધી. ઓકે, જેમણે સ્વાધ્યાય પોથી લઈ લીધી છે તો એ લોકો જે છે એ સ્વાધ્યાય પોથીમાં જ લખશે, અને જેમણે સ્વાધ્યાય પોથી નથી લીધી તો એ લોકોને મેં બુક બનાવવાનું કીધું છે, તો એ લોકો બુક બનાવી અને એની અંદર લખશે. બરાબર? તો યુનિટ 1 આપણે આ બધું જે કરીએ છીએ હવે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો કરીએ છીએ. બરાબર? તો તમારે લોકોને આ સ્વાધ્યાય પોથી હોય તો એમાં લખવાનું છે, અને સ્વાધ્યાય પોથી ના હોય તો તમારે તમારી ફેર બુક મેં કીધું છે બનાવવાનું, એમાં લખવાનું છે. ક્લિયર બધા? હા મિસ. ઓકે, ચાલો. અને મિસ હવે જે છે હું જેને પૂછું ને એ મને આન્સર આપશે. રોલ નંબર 115. મિસ મિસ હા, બોલો. નેટવર્ક નતું આવતું, લેફ્ટ થઈ ગયો તો. ના, આજે પહેલી વાર જ કરાવું છું બેટા. કાલે આપણો પીડીએફ નહોતો ને એટલે કાલે ગઈકાલે નથી કરાવ્યો, પહેલી વાર જ કરાવ.
હા હા 115 રજા પૂછું છું, એક જ મિનિટ હો, અને કહી દઈશ. અને પેલા કઈ કરાયું નથી ને એમ પૂછું છું. એની પહેલા મેં ટેક્સ્ટ બુક નું કરાયું હતું, સ્વાધ્યાયપોથીનું નથી કરાયું. ના હમણાં કાઈ નથી કરાયું. અત્યારે તો મેં સમજાવ્યું ઈ ને બસ, પછી આ અત્યારે લખાવું છું. આ પહેલી વાર જ સ્વાધ્યાયપોથીનું લખાવું છું. પેલા લખાવેલું ઈ ટેક્સ્ટ બુક નું લખાવેલું છે. બરાબર, તો હવે સ્વાધ્યાયપોથી જેમની પાસે છે એ લોકો એમાં લખશે. સ્વાધ્યાયપોથી નથી તો એ લોકો ફેરબુકમાં ક્વેશ્ચન આન્સર સહિત લખશે. નહીં તો તમને ક્વેશ્ચન નહીં ખ્યાલ આવે એટલા માટે. આન્સર એકલા લખવાના નથી. ઓકે, ચાલો પહેલું છે રઝા 115. આમિર. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? પહેલો સવાલ છે કે ફૈઝાન ક્યાંનો હતો, ક્યાંથી આવતો હતો ફૈઝાન? મેં હમણાં જ કીધું. શું કહું? નહીં, પશ્ચિમ રઝા બંગાળ. કહેશે. પશ્ચિમ બંગાળ. મિસ નહીં, 7 માંથી પૂરું કરી દઈ ને. ના ના બંગાળ. બેટા, મિસ મેં કહું 105. હું પૂછું બંગાળ. છું. નહીં બેટા, મિસ શું કહું? શું કહું? ચાલો 105 કહેશે, 105 રોલ નંબર કહેશે. આમિર. ફૈઝાન ફ્રોમ ઇઝ તમિલનાડુ. ફૈઝાન ઇઝ ફ્રોમ તામિલનાડુ. બરાબર રઝા, ક્યાંથી આવતો હતો તો કે તામિલનાડુમાંથી. આ નંબર 1 આપવાનો છે હો, સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે એટલે યુનિટ 1, પછી એમ આઈ લોસ્ટ એવું હેડિંગ આપી ક્વેશ્ચન આન્સર, એમાં પહેલો પ્રશ્ન એમ આપવાનું છે. ઓલા લખ્યા ને એની ભેગા નથી લખવાના હો. જે લોકો બુકમાં લખે છે એ. તો શું કહેશે, કહેવાનું છે ફૈઝાન ઇઝ, ફૈઝાન, બોયસ મારો અવાજ આવે છે ને? ઇઝ, અલી રઝા, ફ્રોમ, દેખાય છે ને બધાને? દેખાય છે. ઓકે, ફ્રોમ તામિલનાડુ. જો આ ખાસ યાદ રાખજો, આ વારે વારે પ્રશ્ન પૂછાય છે કે ફૈઝાન ક્યાંનો છે તો કે તામિલનાડુનો. મારી સાથે લખતા જજો બધા. ફૈઝાન ઇઝ ફ્રોમ તામિલનાડુ. બરાબર, લખાય છે બધાને? રેહાન, રેહાન છે ફૈઝાન? ધ્યાન નથી મિસ. ઓકે, કઈ વાંધો નહીં. વ્યવસ્થિત રજા તું બુક બનાવજે હો બેટા. સ્વાધ્યાયપોથી લીધી હોય તો સ્વાધ્યાયપોથીમાં લખજે. ચાલો પછીનું જે છે એમાં મને રોલ નંબર 96 છે પ્રેઝન્ટ. 96, 96 છે? ઓકે, નથી. 74, 74 રોલ નંબર. મિસ 105. જલવાણી મુસ્તફા. 74. 74 છે ને પ્રેઝન્ટ? હા. ઓકે, એ મને જવાબ આપશે બીજાનો. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? કે શું લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી હતી? નો, લક્ષ્મી ઇઝ નોટ ટોકિંગ ઇન ઇંગ્લિશ. વેરી ગુડ. ઓકે, માઇક ઓફ કર દે બેટા. ખૂબ સરસ. તો નો આવશે. સવાલ શેમાં પૂછ્યો છે? કેનમાં પૂછ્યો છે, એટલે આપણે જવાબ પણ શેમાં આપશું? કેનમાં. નો, પછી કેન નોટ. લક્ષ્મી કેન નોટ. નો, મારી સાથે લખતા જજો બધા કે ના. નો એટલે ના પાડીએ આપણે. નો, લક્ષ્મી કેન નોટ, એટલે કે લક્ષ્મી કેન નોટ હલો ટોક. મિસ, સ્ક્રીન હા નથી બેટા, કેમ મારી સ્ક્રીન નથી દેખાતી? એન લખેલું દેખાડે છે. મિસ દેખાય છે. બેટા મારી સ્ક્રીન ને પિન કરી દે તો દેખાશે. પરિસ્થિતિ કરું. બાકીનાને દેખાઈશ ને? હા મિસ. ઓકે. નો, લક્ષ્મી કેન નોટ ટોક. ટોક એટલે વાત કરવી.
ઇન ઇંગ્લિશ કે ના લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી નહોતી. મિસ હવે દેખાય છે મિસ. દેખાણી ને? ઓકે. એક જ મિનિટ આ જગ્યા કરી દઈ. ઓકે. બધાને દેખાય છે ને હવે વ્યવસ્થિત? હા મિસ. ઓકે ચાલો અલી રઝા બેટા નંબર 3 નો આન્સર તારે આપવાનો છે. હા મિસ. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? શું ફૈઝાન ગુજરાતી બોલી શકતો તો? હવે મિસ આપણે ઉપરનામાં કેન નોટ લખ્યું ને એની જગ્યાએ અહીંયા ડીડ નોટ આવશે એટલે વેરી ગુડ. નો ફેઝન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ગુજરાતી. વેરી ગુડ. ખૂબ સરસ. આમાં ડીડ થી આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે એનો જવાબ પણ ડીડ થી જ આપશું. સાદા ભૂતકાળ. તો શું આપણે લખશું? નો ફૈઝાન તક ડીડ નથી. નોટ આમાં સ્પીક આપ્યું છે તો આપણે સ્પીક લખશું. સ્પીક. નો ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. સ્પીક સ્પોકન. મિસ હા બેટા. અહીંયા સ્પીક ની જગ્યાએ સ્પોક લખી તો હાલે? ના બીજું બેટા આપણને જે પૂછ્યું છે ને એમાં જ લખવાનું છે. અત્યારે જે છે એ આપણે ગ્રામર નથી કરતા. આપણે જયારે ગ્રામર કરશું ને ત્યારે એવા ચેન્જીસ આવશે ને હું તને કહીશ. બરાબર? પણ અત્યારે આપણે શું કરીએ છીએ ક્વેશ્ચન આન્સર અને આપણે અત્યારે જે સવાલ પૂછ્યો છે એ જ રીતે એનો જવાબ આપવો પડશે. બરાબર? ઓકે. ચાલો આટલું લખ્યું? 94 રોલ નંબર 94. 94. વોટ ઇઝ ફેઝાન? ચાલો ચોથાનો જવાબ કોણ આપશે? મિસ હું દઉં? અલી રઝા સિવાય કોણ આપશે બીજું? મિસ 105. 105 એક જવાબ આપે છે એ સિવાય મને કેમ આજ કોઈ નથી આપતું બીજું આન્સર? ચાલો તો 123 રોલ નંબર ક્યાં છે? છે પ્રેઝન્ટ કે નહીં? જવાબ હા બેટા. ઓકે ચાલો 105 આપી દે જવાબ. મેં કહી દઉં? વોટ ઇઝ ફૈઝાન? ફૈઝાન કોણ હતો? મિસ મને કહી દેવા ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વેરી ગુડ. ફૈઝાન ઇઝ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો કે જે શેના ફોટા પાડે તો કે પ્રાણીઓના અને કુદરતી નેચરના ટૂંકમાં બધું જે કુદરતી વસ્તુ હોય એના ફોટા લે. તો ફૈઝાન જો તમને આખું યાદ જ રહેવું જોઈએ કે ફૈઝાન એક તો ફોટોગ્રાફર હતો, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, તામિલનાડુ માંથી આવતો તો અને એને ગુજરાતી બોલતા નહોતું આવડતું. ફૈઝાન ઇઝ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. બરાબર કે ફૈઝાન જે છે એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો. પહેલી જ લાઈનમાં આપણે આવે છે. ચાલો રઝા તું આના પછીનું બોલ. 115. ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? રજા. હા પૂરા વાક્યમાં બોલ બેટા. સવાલમાંથી જોઈ જોઈને જ બોલવાનું છે કે લક્ષ્મી ઇઝ સેવન્થ સ્ટાન્ડર્ડ. લક્ષ્મી ઇઝ ઇન 7th સ્ટાન્ડર્ડ. બરાબર?
તો આપણે લખશું લક્ષ્મી. બધાને લખાય છે ને મારી સાથે? કોઈ પાછળ નથી રહી જતું ને? જો તમે મિસ લખશો ને, છે બાકી શું ફોટોગ્રાફર બાકી છે. એક જ મિનિટ લખી યાર. તમે છે ને લખશો ને તો જ તે તમારા સ્પેલિંગ મિસ્ટેક ને એ બધું છે ને એ નહીં થઈ થાય. ગયું મિસ. બરાબર, એટલે ખાસ લખવાનું જ તે. કોઈ એ જે છે એ પછી વિડીયો જોઈ લેશું ને એવું કઈ નહીં રાખવાનું. મારી સાથે લખતા જ જવાનું. તો અત્યારથી લખતા જશો ને તો તમે પાછળ નહીં રહી જાવ. પછી તમારે વ્યવસ્થિત બુક બનાવવાની હોય તો એ બુક બની જશે ને, સ્વાધ્યાય પોથીમાં લખતા હોય તો એ વ્યવસ્થિત મારી સાથે જ રહેશો. એટલે પછી પાછળથી જે છે તમને વધારે એક સાથે લખવાનું નહીં આવે. ઓકે, હા તો મિસ આનો જવાબ કોને દીધો? આપણે લખશું કે લક્ષ્મી is in standard 7. સ્ટાન્ડર્ડ 7. 7મા ધોરણમાં તે લક્ષ્મી. તમારી જેમ જ તે 7મા ધોરણમાં જ છે. બરાબર? ઓકે, ચાલો હવે મને 73 રોલ નંબર છે પ્રેઝન્ટ. હા મિસ. હા બેટા, આનો જવાબ છઠ્ઠાનો તું આપજે. Why did Faizan ask Lakshmi to help him? કે ફૈઝાને લક્ષ્મીને શા માટે મદદ કરવાનું કીધું? મિસ કેમ કે ફેજાન ખોવાઈ ગયો તો જંગલમાં. રઝા બેટા, હવે 73 નો ટર્ન છે તો એને બોલવા દે. હા, હા મિસ. ઓકે, ચાલ બેટા તું બોલ. 73. હા મિસ. ફેજાન છે ને જંગલમાં ખોવાઈ ગયો તો એટલે છે ને એ લક્ષ્મીને મદદ માંગી. ઓકે, સરસ, વેરી ગુડ. તો આપણે ગુજરાતીમાં કીધું. અંગ્રેજીમાં આવડશે તને બોલતા? આવડશે બેટા? મિસ હું કહું છું ક્લિયર છે. ઓકે, 73 બેટા તને આવડશે અંગ્રેજીમાં બોલતા? ના મિસ. ઓકે, કાંઈ વાંધો નહીં. જો હવે અલીરઝા બોલે છે, તું સાંભળ. હા, ચાલ અલીરઝા બોલ. હા મિસ. ફેઝાન આસ્કીડ આવશે મિસ, ત્યાં ઈડી લાગી જાય એટલે એમ આવશે ફેઝાન આસ્કીડ લક્ષ્મી ટુ હેલ્પ આપણે એને શું બોલશું? આસ્ક્ડ. મિસ મેં વાત because he had lost his way in the forest. એટલે એને એનો રસ્તો હતો ને એ જ્યાં ખોવાઈ ગયો તો ફોરેસ્ટમાં, જંગલમાં. એટલે એને વેરી ગુડ, માંગે એલો છે. વેરી ગુડ, ખૂબ સરસ. મિસ ઓકે, મેં બોલું કે હા હા રઝા તું પણ બોલી જા. ચાલ. આઈ લોસ્ટ માય વે. આ એટલે શું થાય બેટા? હું. તો મેં આપણે હા, આ એટલે શું થાય? તો આપણે નથી ખોવાઈ ગયા. કોણ ખોવાઈ ગયું છે? ફૈઝાન. તો આપણે ફૈઝાન ને શું કહેશું? ફૈઝાન છોકરો. વી કહેશું, અથવા તો આપણે એને ફૈઝાન પણ કહેશું. ફૈઝાન લોસ્ટ હિઝ વે. બરાબર? ઓકે, તો હું પૂરા વાક્યમાં લખું છું, તમે મારી સાથે લખતા જજો. Why did Faizan ask Lakshmi to help him? તો આપણે લખશું Faizan asked Faizan ASKED ask થઈ જાય. ask નું asked થઈ જશે. Faizan asked Lakshmi to help him because એટલે કારણ કે because he lost his way. lost એટલે ખોવાઈ ગયું, his એટલે એનો, way એટલે રસ્તો. બરાબર? because he lost his way. કારણ કે એનો રસ્તો ભૂલી ગયો તો, ખોવાઈ ગયો તો એટલા માટે. બરાબર? તો આવી રીતે આપણે લખશું કે ફૈઝાન asked લક્ષ્મી to help him. તો એ તો સવાલ જ છે આખો. જવાબ શું લખ્યો? because he lost his way. એ જવાબ આવે. અડધું તો સવાલમાંથી જ લખ્યું છે. ક્લિયર છો ને બેટા? સંભળાય છે ને મારો અવાજ? હા મિસ. ઓકે. મિસ હવે જંગલ ની આવે ફોરેસ્ટ.
ના બેટા, આપણે આટલું જ લખવાનું છે, કારણ કે આમાં જે છે ફોરેસ્ટ લખો તો વાંધો નહીં, પણ આટલું લખો ને તમે તોય તે ખોટું ન પડે. લોસ્ટ હિઝ વે એટલે એનો રસ્તો ભૂલી ગયો તો એટલા માટે. આપણને જે છે આપણે ટેક્સ્ટ બુક છે એની અંદર ખાલી એમ જ આપ્યું કે હી લોસ્ટ હિઝ વે, એટલે આપણને તો ખબર છે ક્યાં ખોવાઈ જતું હતું કે જંગલ, બરાબર. એટલે આટલું લખો ને તો એ ચાલશે. હા મિસ. તમે લખો ને ફોરેસ્ટ તો સારું, વધારે સારું, પણ આટલું લખ્યું હોય તોય તે તમને વાંધો નહીં આવે. આમાંય તે તમને માર્ક મળી જશે. ઓકે, આટલું લખાઈ ગયું? 6 ક્વેશ્ચન ના આન્સર બધાને? હા મિસ, લખાઈ ગયા. બાકી નથી ને કોઈને? નહીં મિસ. 73. આજે અરમાન નથી, 113 રોલ નંબર. મેં પેલો બીજો કલર કાઢો તો. કેમ કઈ બોલતો નથી? મેં પેલો બીજો પેન લેવા ગયો તો. ઓકે, હવે આપજો આન્સર. શું કહો છો? બધું દેખાય છે ને? આગળનું મેમ કોઈ બાકી? પેલો અક્ષર કયો તો? આપણે શાહનું તારે છે ને સ્ક્રીનશોટ નથી લેવાનો હો બેટા, જોઈને લખવાનું છે એવું મેં કીધું છે. તું સ્ક્રીનશોટ લઈ લે છે પછી કઈ લખતો નથી. શાહનું ઓકે, ચાલો. હવે પછીનું આપણે જોઈએ. આના પછી કન્ટિન્યુ નંબર આપી દેજો, 7મો એમ. હા મિસ. વેર પેલો ડીડ ગોતવો લક્ષ તો ગયો પાછળ ક્યાંક. હા મળી ગયો, હાલો. ઓકે, તમે જો સ્વાધ્યાય લખતા હોય ને તો પેજ નંબર 6 ઉપર છે. હા એની પાછળ છે. હા, એની પાછળનો જ છે. વેર ડીડ લક્ષ્મી આસ્ક ફેઝાન ટુ વોક ઓન, કે લક્ષ્મી ફેઝાનને શાના ઉપર ચાલવાનું કહે છે? ચાલો, અરમાન મિસ બોલશે હવે. અરમાન, હમીશ. ચાલો, લક્ષ્મી ફેઝાનને શેના ઉપર ચાલવાનું કહે છે? શું હોય જંગલમાં એમ કે છે લક્ષ્મી, અને શેના ઉપર ચાલવાનું છે એવું કે છે? પથ્થર ને એના ઉપર. લે, ના, પથ્થર ને એના ઉપર નહીં બેટા. મિસ હું કહું અલી રઝા? હું કહું તમે શાહનવાઝ. ઘણા વહેલા સવાલ છે. શાહનવાઝ કે છે. ચલ બેટા, શાહનવાઝ તું કે બેટા. Ravi, did Lakshmi ask the pheasant to walk on Teddy? વેરી ગુડ, ખૂબ સરસ. કે મિસ, હા બેટા. મિસ તમે આજે કરાવ્યું હતું ને ત્યારે હું નહોતો. હો, એટલે નથી આવડતું. મને એમ જ થયું, નહીં તો તને આવડે. ઓકે, કાંઈ વાંધો નહીં. આગળના વિડીયો હોય ને મારા જોઈ લેજે, એટલે તને જે છે એ સમજાઈ જાય પાઠ, બરાબર. હા મિસ. હવે શાહનવાઝ, ખૂબ સરસ બેટા. તો શાના ઉપર ચાલવાનું કે છે? લક્ષ્મી ફેઝાનને કેડી ઉપર. ત્યારે ફેઝાન જે છે, હા, ફેઝાન એવું કહે ને કે કયા રોડ ઉપર મારે જાવું, તો લક્ષ્મી શું કહે છે કે અહીંયા રોડ ન હોય, અહીંયા શું હોય? કેડી હોય. એટલે આપણે લખશું કેડી મિસ. કે લક્ષ્મી asked Faizan to walk on જો કેડી નો સ્પેલિંગ સાચો લખજો. આપણે કેડી નો સ્પેલિંગ કેમ લખવાનું છે? કે કે ઈ ડી આઈ, બરાબર. કેડી નો સ્પેલિંગ આવી રીતે લખવાનો છે. કે મિસ ઈ ઓન ડી ધ આઈ, કેડી નહીં આવે. વોક ઓન કેડી, વોક ઓન ધ કેડી. ઓકે, ચલો. લક્ષ્મી આસ્ક ફેઝાન ટુ વોક ઓન ધ કેડી, મતલબ કેડી પર ચાલવાનું કે. શું થાય? હા, કેડી નું ગુજરાતી શું થાય? આનો સાચો મતલબ. કેડી એટલે કાચો રસ્તો, પગપાળા આપણે જેના ઉપર જઈએ એ. આ ગુજરાતી જ શબ્દ છે. કેડી શબ્દ છે એ ગુજરાતી જ શબ્દ છે, હા. બરાબર. કેડી નો શબ્દ જે છે એ ગુજરાતી જ છે. અને ઇંગ્લિશમાં કેડી નો કહેવાય. શું કહેવાય?
ઇંગ્લિશમાં જે છે એને રોડ 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 જ કહેવાય. એ પછી કાચો હોય કે પાકો હોય કોઈ બી હોય. બરાબર. બેડ રોડ. કેવું છે શાહનુર? બસ હો, અવાજ નહીં બેટા. ચાલો હવે પછીનું શું છે? નંબર પછીનો ક્રમ આપી દેજો તમે લોકો. What was the banyan tree called? કે banyan tree ને શું કહેવામાં આવે છે? રોલ શું નંબર કહો ને 74 74 મિસ 74. હા, 8 નો નંબર. અરે બસ રઝા. હા મિસ. ચાલો 74. What was the banyan tree called? banyan tree ને શું કહેવામાં આવે છે? 74 જવાબ આપશે. બનિયન ટ્રીઝ શાહનુર, શાહનુર તારું માઇક ઓફ રાખ. બનિયન ટ્રી ભૂતિયા વડ ભૂતિયાવા. તો banyan tree ને આપણે શું કહીએ છીએ? મતલબ લક્ષ્મી શું કે છે? તો કે ભૂતિયો વડ. બરાબર. ભૂતિયો વડ એટલે શું? banyan tree. તો આપણે લખશું. હું બોલી જાઉં. હા, તું બોલી જા પૂરા વાક્યમાં. The banyan tree was મૃત્યુ વાડ. કોલ્ડ. બરાબર. The banyan tree cold. જો ઈ સવાલમાં જ છે એટલે ત્યાંથી જ લખીએ છીએ આપણે. The મિસ ખાલી banyan ભૂત્યો tree. કયો એટલું લખવાનું. ભૂતિયો વડ બેટા. banyan tree. tree. cold. કોલ્ડ એટલે કેવું, એને શું કહેવામાં આવે? તો કે ભૂતિયો વડ. સ્પેલિંગ સાચો લખવાનો. BHUTIYO ભૂતિયો વડ. VAD વડ. તો banyan tree ને ભૂતિયો વડ કહેવામાં આવે છે. ઓકે, દેખાય છે ને બોયસ? હા કે ના તો કયો. હા. હા, હા મિસ. ઓકે. ચાલો બીજાનો આન્સર શાહનવાઝ કહેશે. વોટ વોઝ ધ હિલ કોલ્ડ? હિલ એટલે ટેકરીને શું કહે છે? શાહનવાઝ. હું કહું હિલ ચાલો કોણ બોલે છે? કોને આવડે છે? હું કહું આની અંદર મિસ ઉપરના જેવું જ છે. હમ, રૂપાળો ડુંગર. વેરી ગુડ. કોણ બોલ્યું? રૂપાળો. મને બધા એક સાથે બોલે જ ને એટલે ખ્યાલ નથી આવતો કે આન્સર સાચો કોણ આપે છે. બરાબર. એટલે જે સાચો આન્સર આપતા રૂપાળો હોય ડુંગર. પછી. વેરી ગુડ. ખૂબ સરસ. તો એને શું કહેવામાં આવે છે? રૂપાળો ડુંગર એટલે હિલ. રૂપાળા ડુંગર. તો પૂરા વાક્યમાં બોલતો રઝા. રઝા હો. 115 હા મિસ. રોલ નંબર. હા, બોલ બેટા. What was the hill called? હા, હવે આન્સર બોલે. The hill called. The hill called શું કહેવાય? રૂપાળો ડુંગર. રૂપાળો ડુંગર. બરાબર. તો એ પેલા સવાલમાંથી આપણે લેવાનું. જો અડધા સવાલમાંથી આવશે. The hill called. રૂપાળો ડુંગર. રઝા વેરી ગુડ. ખૂબ સરસ. સારું કામકાજ છે હો બેટા. તારું ભણવામાં ધ્યાન ઓફલાઈન કરતા ઓનલાઈન વધારે રહે છે. હિલ કોલ્ડ રૂપાળો ડુંગર. રૂપાળો ડુંગર. જો એનો સ્પેલિંગ સાચો લખવાનો. આમાં જે આપ્યો છે ને ઈ. ઓકે.
દેખાય છે ને બધાને? બોયસ? હા મિસ. હા. હા મિસ. ઓકે, સરસ. હા. હા. રોલ નંબર 117 કોણ છે? 117. શાહનુર છે મિસ. શાનું છે? પછી 130. ઈ ફરહાન છે શાયદ. હા, સલમાન નવો સ્ટુડન્ટ હતો એ નથી આવતો. હા મિસ. હા બેટા, મિસ પ્રેઝન્ટ છે સલમાન. કે નહીં? હા. હા બેટા, તું સલમાન પ્રેઝન્ટ છે? હા મિસ. હા બેટા, કેમ તું આન્સર નથી આપતો કોઈના બેટા? મિસ હવે જોઈન થયો મિસ. મોબાઈલમાં નેટવર્કમાં પ્રોબ્લેમ થાય છે ને એટલે હમણાં જોઈન નહોતું થવાતું. છે ને બેટા, આપણે 8 વાગે છે ને પેલો લેક્ચર છે એ શરૂ થઈ જાય એટલે ત્યારે 8 વાગ્યાથી જોઈન્ટ થઈ જવાનું, બરાબર? તો એક લેક્ચર નું વયું ગયું તારે, બરાબર? કાલથી હવે ધ્યાન રાખજે. હા. હા મિસ. પણ મિસ હું તો રેગ્યુલર જ જોઈન્ટ થઈ ગયો હતો. પણ છે ને મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ઓકે. બેટરીને એવું ચાર્જ કરી નાખવાનું સાંજે બધાએ, હા? એટલે એવો પ્રોબ્લેમ ઓછો થાય. ઓકે, પછી રોલ નંબર 123 કોણ છે? 123 બોયસ નથી કોઈ? પછી 125. આ બધાના રોલ નંબર આવ્યા છે, પણ એ લોકો બોલતા નથી. મને અમુક ના જે છે આન્સર આવે છે. રેગ્યુલર સ્ટુડન્ટ જે છે એ આન્સર આપે છે. બરાબર, એટલે બધા જે લોકો પ્રેઝન્ટ છો એ બધા આન્સર આપો તો ખ્યાલ આવશે મને. હા, તું પ્રેઝન્ટ છું પણ કઈ આન્સર નથી આપતો. તું તો ખાલી સ્ક્રીનશોટ જ પાડે છે. હા. આન્સર નથી હોતા તારા. મિસ પેલા કરતા અત્યારે જણા વધી ગયા હો, 20 જેવા થઈ ગયા. 20 ને ઓકે, 3 ચલો. 23 થઈ ગયા. હવે જે છે એ અહીંયા આપણને એક કામ કરીએ, આપણે છે ને MCQ બધા એક સાથે જ રાખીએ. એટલે આ વચ્ચે MCQ આવ્યા જ નહીં, અત્યારે નથી કરવા, એટલે MCQ બધા એક સાથે રાખીએ અને ક્વેશ્ચન આન્સર બધા એક સાથે. એવી હવે રીતે. જે બુકમાં લખતા છે ને એને પ્રોબ્લેમ જ હા, પડશે કેમ કે હા, એટલે પ્રોબ્લેમ પેલા ના વિકલ્પ જ થાય. નથી. હા. હા, એટલે વચ્ચે વિકલ્પો આવી જાય, પાછા ક્વેશ્ચન આન્સર આવે, એવું થાય ને તો પ્રોબ્લેમ થશે. જે બુકમાં લખે છે એને. તો આપણે જે છે પેલા બધા ક્વેશ્ચન આન્સર લઈ લઈએ, પછી બધા MCQ લઈ લઈશું અને પછી ટ્રુ ફોલ્સ ને ફિલ ઇન ધ બ્લેન્ક્સ ને જે કઈ હા. આવે છે, બરાબર? ઓકે, તો આમાં શું કે છે, તમે આના પછીનો તમારો જે કન્ટિન્યુ નંબર હોય ને એ જ આપજો. સ્વાધ્યાય પોથીમાં જે લોકો લખે છે તો એને પેજ નંબર 6 ઉપર છે છેલ્લો પ્રશ્ન. વોટ ડઝ થાપણ મીન? મતલબ કે થાપણ નો અર્થ શું થાય છે? મિસ હું કહું અલી રઝા. અલીરઝા સિવાય બીજું કોઈ મને આન્સર નથી આપતું, હો. ચાલો તો બીજું કોઈ બોલતો, શાહનુર તું બોલતો હાલ તો, હમણાં કેતો તો હું છું પ્રેઝન્ટ. શાહનુર જો જતો રહ્યો ને બેટા. ના મિસ. શાહનવાઝ તું આપતો આન્સર. હા મિસ. ચાલો આનો આન્સર આપી દે બેટા. વોટ ડઝ થાપણ મીન? થાપણ નો અર્થ શું થાય? આપણે શીખ્યું છે. મિસ હું કહી દઉં અલી રઝા. હા, અલી રઝા તું જ કહી દે, ચલ બેટા. થાપન મીન અ ટેમ્પલ એટલે મીન્સ મંદિર, ટેમ્પલ. વેરી ગુડ, ખુબ સરસ. તો થાપણ નો અર્થ શું થાય છે? થાપણ નો અર્થ થાય છે મંદિર. થાપણ મીન અ ટેમ્પલ, બરાબર? એટલે મંદિર. થાપણ નો અર્થ થાય છે ટેમ્પલ. ઓકે.
કેટલા થયા ટોટલ ક્રમમાં જે લોકો લખે છે? ક્વેશ્ચન 10. આન્સર આપણે કેટલા લખ્યા? બોયસ મને યાદ છે હો. ઓકે 10. 10 થયા. 10 હા વેરી ગુડ. તો 10 તમે બે ગણી મેં તે ગણી લીધા. તો 10 જે છે એ આપણે ક્વેશ્ચન ના આન્સર લખ્યા છે. હજી ઘણા છે. પહેલા આપણે બધા ક્વેશ્ચન આન્સર જ લખી નાખશું ને પછી બધા MCQ એટલે એક સાથે બધું રે. બરાબર? ઓકે ચાલો હવે જે છે એ આના પછીના લેક્ચરમાં આપણે આગળના ક્વેશ્ચન આન્સર લખશું. પણ આજના હોમવર્કમાં શું છે તો એ 10 જે મેં ક્વેશ્ચન ના આન્સર લખાવ્યા છે એ તમારે વન ટાઈમ રફ બુકમાં લખવાના છે અને પાકા કરવાના. મેઇન વસ્તુ છે યાદ રાખવાના છે ને પાકા કરવાના છે કે થાપણનો અર્થ શું થાય, પછી દોઢિયું તળાવ છે એનો અર્થ શું થાય છે, પછી રૂપાળો ડુંગર છે તો એનો અર્થ શું થાય છે, ઉગવણે તો એનો અર્થ શું થાય, એ બધું તમારે પાકું કરવાનું છે. હું ગમે ત્યારે તમને પૂછું ને તો તમને એનો જવાબ આવડતો હોવો જોઈએ. બરાબર? તમારામાં કેમ હું ગમે એનો સવાલ લખી તમારે સહી બેટા વર્ડ આમાં ક્યાં શું નથી બધું મારે જે છે ને એ આવશે ધીમે ધીમે. મેં જે છે એ ફોટોસ પાડેલા હોય ને એટલે આના પછી આવશે. કટ થઈ ગયો હશે લઈ લઈશ આમાં. હા એમ બરાબર? તો કીધું. હા એ લઈ લઈશ. પેજ જ મિસ નથી લીધું મેં હા હજી મિસ જે છે આજે જેટલું કરાવવાનું હતું એ જ જે છે એની મેં બનાવેલી છે પીપીટી. હવે નેક્સ્ટ ટાઈમ જયારે કરાવીશ ને એનું પછી અલગથી બનાવીશ. હા. ઓકે ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. હા શું પૂછે છે? કોણ પૂછે છે? ખબર નથી પડતી મિસ. લખવાનું છે ને મિસ હા આજે તમે આજ 10 સવાલ કરાયા. હા 10 કરાવ્યા ને 10 રફ બુકમાં વન ટાઈમ લખવાના છે ને તમારા હોમવર્ક ટીચરને મોકલવાના છે. એટલે મને ખ્યાલ આવે કે કેટલા હોમવર્ક કરે છે ને કેટલા નથી કરતા. બરાબર? મિસ ઓકે 10 ટાઈમ ચાલો. લખવાનું છે. ઓકે ચાલો હવે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળના ક્વેશ્ચન આન્સર કરશું નંબર 11 થી. તમારે જે ક્રમ આવતો હોય તમે આપી દેજો પણ આટલા ભૂલાઈ ન જવા જોઈએ એ ખાસ યાદ રાખજો. ચાલો હા મિસ. આવજો બધા. બાય બાય. બાય. એલી રજા. બોલ. બાય. આની પછી કયો છે? પીડીએફ ગુજરાતી. ગુજરાતી. એ હા વાંધો નહીં.